નમસ્કાર, મધ્યાહન સમાચાર સાથે હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર વધુ એક મોટી કાર્યવાહી કરી છે। ભારત સરકારે હવે પાકિસ્તાનથી આવતી અને જતી વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અર્થ એ છે કે હવે પાકિસ્તાનથી કોઈ પણ વસ્તુ આવશે નહીં અને ભારતથી કોઈ પણ વસ્તુ પાકિસ્તાન જશે નહીં। વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે હવે પાકિસ્તાનથી આયાત નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પહેલા સીધો વેપાર બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પ્રત્યક્ષ વેપાર પર પણ બંધ કરી દેવામાં આવ્યો। આ પાકિસ્તાન માટે મોટો ફટકો છે। ભારતનું વાણિજ્ય મંત્રાલય એવા ઉત્પાદનોની યાદી તૈયાર કરી રહ્યું છે જેની ભારતમાંથી આયાત કે નિકાસ કરવામાં નહીં આવે। તો વાણિજ્ય મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે અને પાકિસ્તાનને હવે વધુ મુશ્કેલી પડશે। વાણિજ્ય મંત્રાલયે જાહેરનામું બહાર પાડતા કેટલાક નિયમો, ભારતે પાકિસ્તાનથી માલ સામાનની સીધી કે પરોક્ષ રીતે આયાત નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે।